ચાલો હવે આપણે આગળ સ્વાધ્યાયનો એક દાખલો લેશું. બરાબર, રોકડ મેળવ્યા તેના પ્રકારની અંદર આપણે થોડી માહિતી આપણે અગાઉ લઈ લીધી, દાખલો પણ જોઈ લીધો, એના અલગ અલગ પ્રકારો પણ જોઈ લીધા, એના વિશેની ઘણી બધી માહિતી આપણે અગાઉ લઈ લીધી. ચાલો હવે તો એના ઉપરથી આપણે એક સ્વાધ્યાયનો એક દાખલો કરવાનો છે. બરાબર, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે કે નીચેના વ્યવહારની નોંધ પ્રાપ્તિના રોકડ મેળવા કરો. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરશું કે એનો રોકડ મેળ બનાવશું અને એની અંદર આપણે જે બાકીઓ છે એ દર્શાવવાની રહેશે. તો પ્રાપ્તિનો રોકડ મેળ છે, શરૂઆત કરીએ. હવે જો અહીંયા સૌથી પહેલા એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વ્યવહાર છે એ રોકડેથી હોવો જોઈએ, ઉધાર ન હોવો જોઈએ. એટલે કે ઉધાર વ્યવહાર હશે તો એની નોંધ અહીંયા નહીં થાય. ઉધાર વ્યવહારની નોંધ આપણે અલગથી પેટા નોંધમાં કરીએ છીએ. બરાબર, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. શરૂઆતની રોકડ શિલક આપણી પાસે હશે અને આખરની રોકડ શિલક શોધવાની હશે. બરાબર, આપણો જે જવાબ હશે આખરની રોકડ શિલક હશે. આવક હશે એ ઉધાર બાજુ આવશે, જાવક હશે એ જમા બાજુ આવશે. એટલે એ બાબતનું ધ્યાન રાખીએ અને પછી દાખલો ગણવાનો છે. દાખલાની અંદર ફોર્મેટ જેવું આપણે હતું એમ જ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ રૂપિયા બે સાઈડ રીતે જ આવશે. બરાબર, તો દાખલો શરૂ કરીએ. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. બરાબર, હવે પ્રાપ્તિના રોકડ મેળ છે એટલે લખશું એનું નામ અહીંયા શ્રી પ્રાપ્તિનો રોકડ મેળ. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા નંબર અને રકમ રૂપિયા. આ બાજુ પણ એવી રીતે તારીખ, વિગત, વાઉચર નંબર અને ખાપા નંબર, રકમ રૂપિયા. હવે આગળ દાખલો આગળ કરીએ. હજુ સૌથી પહેલા આપણે શરૂઆત કરશું રોકડ શિલક થી શરૂઆતની. હજુ સૌથી પહેલા એ જોશું અહીંયા કે વ્યવહારો છે ક્યારના છે, તો વ્યવહારો છે ઈ જૂન 2015 ના છે. એટલે કે જૂન 2015 અહીંયા લખશું આપણે. બરાબર, એટલે કે જૂન માસના આખા વ્યવહારો છે એટલે જૂન 2015 એના વ્યવહારો છે. તો શરૂઆત કરते 2015 અને જૂન માસ. શરૂઆતમાં પહેલા દિવસે શરૂઆતની રોકડ શિલક પહેલી તારીખે હોય, રોકડની ઉધાર બાકી હોય જેને આપણે કહીશું બાકી આગળ લાવ્યા અને રકમ છે 10,000. પછી 2 તારીખે રોકડ વેચાણ 3,000. રોકડ વેચાણ કરવાથી આપણી પાસે આવક થાય એટલે કે 2 તારીખે વેચાણ ખાતે
અને વેચાણ છે 3000 નું રોકડ વેચાણ છે એટલે આપણે અહીંયા ધ્યાનમાં લઈશું, નકર ધ્યાનમાં ન લે. ત્યાર પછી ધંધામાં વધુ નાણાંની જરૂર હતી. પ્રાપ્તિ રૂપિયા 2000, ધંધામાં રોકડા લાવી, ધંધામાં રૂપિયા આવે છે, બરાબર. તો ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી એટલે કે જે પૈસા છે તો એમાંથી વધારે પૈસા જરૂરિયાત છે એટલે 2000 રૂપિયા પ્રાપ્તિ એટલે ધંધાનો માલિક એટલે કે એનું મૂડી ખાતું આવે તો 3 તારીખે મૂડી ખાતે 2000, બરાબર. મૂડી ખાતે 2000. પછી રોકડ ખરીદી 6000, તારીખ 5. તો 5 તારીખે ખરીદી કરી. ખરીદી કરવાથી શું થાય તો કે ખરીદી કરવાથી ખર્ચો થાય એટલે કે જે આવક છે આ ખરીદી કરી એટલે આપણે પેમેન્ટ કરી એટલે ચૂકવણી કરશે. રોકડ ખરીદી કીધું ચોખવટ છે રોકડેથી એટલે આપણે એને રોકડની જાવક તરીકે બતાવશું. તારીખ 5 તારીખે ખરીદી ખાતે 6000, બરાબર. તો 6000 રૂપિયાનો આપણે ખરીદી કરીએ છીએ. 7 તારીખે પગારના 1000, દલાલીના 1500 રોકડા ચૂકવ્યા. 7 તારીખે ચૂકવણી કરી છે બે વસ્તુની, પગારના 1000 અને દલાલીના 1500 રોકડા ચૂકવ્યા. રોકડેથી એન્ટ્રી છે, પૈસા જાય છે એટલે જાવક બાજુ એટલે કે જમા બાજુ. 7 તારીખે પગાર 1000, પગાર ખાતે 1000 અને 7 તારીખે પાછો દલાલી ખાતે 1500, બરાબર. ત્યાર પછી 9 તારીખે દ્રોણ પાસેથી રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. આ પણ આપણી ખરીદી છે અને આપણો ખર્ચો છે કારણ કે દ્રોણ પાસેથી આપણે આ માલ છે ખરીદી કરીએ છીએ એટલે કે આપણા માટે એ ખર્ચો છે એટલે જાવક બાજુ દર્શાવવામાં આવશે. તારીખ 9 ખરીદ ખાતે 5000, પછી 11 તારીખે માનસિંહને રૂપિયા 6000 નો માલ રોકડેથી વેચ્યો. હવે આપણે શું કરીશું, વેચાણ કરીશું. જો સામે પેઢી એટલે કે વ્યક્તિનું નામ આપેલું છે, માનસિંહને વેચ્યો પણ ચોખવટ છે રોકડેથી વેચ્યો. અને જો ચોખવટ ન હોય તો આપણે એને ઉધાર વેચાણ સમજીએ તો ઉધાર વેચાણ સમજીએ તો અહીંયા ન આવે. પણ અહીંયા શું છે તો કે વેચાણ છે રોકડેથી છે. માનસી છે એને આપણે માલ વેચીએ છીએ તો 6000 નો માલ રોકડેથી વેચ્યો. વેચીએ એટલે આવક થાય, માલ જાય છે અને પૈસા આવે છે, રોકડ આવે છે એટલે કે આવક બાજુ આવે. તારીખ 11 વેચાણ ખાતે 6000. ત્યાર પછી 19 તારીખે નૈઋતિને 3000 ગયા મહિનામાં પેદલ માલ પેટે ચૂકવી આપ્યા. તો નૈઋતિને આપણે ચૂકવણી કરીએ છીએ, બરાબર. ચૂકવણી કરીએ છીએ તો જાવક બાજુ 19 તારીખે નૈઋતિ ખાતે રૂપિયા 3000. ત્યાર પછી 30 તારીખે કિંજલે 1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા. તો કિંજલે પૈસા ચૂકવી આપ્યા એટલે આપણે એને માલ વેચ્યો તો અગાઉ એ માલના પૈસા બાકી હતા જે એને આપણને ચૂકવી આપ્યા. આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે જે શરૂઆતમાં જે એક સમયે જે વ્યવહાર થાય ત્યારે માની લો કે ઉધાર વ્યવહાર છે તો ભવિષ્યમાં તો એ રોકડેથી થવાનો છે કારણ કે ભવિષ્યમાં આપણે ચૂકવણી કરશે તો આપણને પેમેન્ટ આવશે ત્યારે વ્યવહાર રોકડમાં પરિણમશે. એટલે આ વ્યવહાર એવો થયો કે જો જ્યારે જે તે સમયે
કિંજલને આપણે માલ વેચ્યો તો ત્યારે શું હતું તો કે ઉધાર વેચાણ હતું, પણ અત્યારે શું છે તો કે રોકડા આવે છે એટલે રોકડ મેળમાં આપણે અસર કરશું, બરાબર. એટલે એ પૈસા આપણને અત્યારે મળે છે 1500, ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા 1500 રૂપિયા, બરાબર. તો 23 તારીખે રૂપિયા આવે છે, દેવાદારનું નામ લખી નાખીએ, કિંજલ ખાતે 1500. 25 તારીખે ₹600 ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. હવે જો અહીંયા ધંધાનો ખર્ચો છે, સાયકલ છે, મિલકત છે, ખરીદી. હવે ખરીદી કરી છે તો રોકડા ચૂકવવા કે એવી કોઈ ચોખવટ નથી, અને એની સાથે કોઈ પેઢીનું નામ પણ આપેલું નથી, એટલે ઉધાર વેચાણ, ઉધાર ખરીદી તો નથી. એટલે ખરીદી છે એ કેવી છે તો કે રોકડેથી ખરીદી છે 25 તારીખે ₹600 ની જૂની સાયકલ જે ધંધા માટે ખરીદી છે તો એ ખર્ચો છે. તો 25 તારીખે જાવક બાજુ સાયકલ ખાતે 600, કારણ કે જૂની સાયકલ આપણે ખરીદી કરી છે એટલે તેનાથી આપણી ધંધાની અંદર જાવક થાય છે, એટલે એ પછી 28 તારીખે ₹1000 કમિશન પેટે મળ્યા. કમિશન મળે છે તો એ આપણી આવક કહેવાય. કમિશન એટલે કોઈ પણ રીતે જે રૂપિયા આપણી પાસે આવે છે તો આવક કહેવાય. તો આવક બાજુ આપણે લખશું 28 તારીખે કમિશન ખાતે કોઈ કાર્ય કર્યું હોય ને એનું આપણને કમિશન મળ્યું છે તો એ આવક બાજુ લખવામાં આવશે. 1000 છે એ કમિશન ના મળે છે. ત્યાર પછી 30 તારીખે ₹3500 નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. ધંધા માટે યંત્ર ખરીદ્યું છે, મિલકત છે, રોકડાની કોઈ ચોખવટ નથી, પેઢીનું નામ નથી આપેલું, એટલે રોકડેથી જ વ્યવહાર છે એવું સમજી લેવાનો છે. ધંધા માટે યંત્ર ખરીદ્યું એટલે રોકડેથી ખરીદી કરીએ તો પૈસા રોકડા આપણી પાસે જાય, ખરીદીમાં જાય અને વેચાણમાં રૂપિયા આવે. ખરીદી કરીએ એટલે આપણે રૂપિયા જાય અને વેચાણ કરીએ રૂપિયા આવે, તો આપણે રોકડથી સંબંધ છે. એટલે 30 તારીખે 3500 નું યંત્ર ખરીદી કરીએ છીએ તો 30 તારીખે યંત્ર ખાતે 3500, બરાબર. એટલે હવે જો અહીંયા જુઓ તો આમ જુઓ તો સામાન્ય રીતે બધી એન્ટ્રીઓ આવી ગઈ, એટલે કે જે વિગતો આપણને આમાં પૂછેલી છે એ બધી વિગતો આપણે આમાં જોઈ લીધી. એટલે હવે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. તો સરવાળો કરીએ એનો આપણે કીધું હતું કે આવક બાજુનો સરવાળો જ વધુ હોય બરાબર, કારણ કે રોકડની ઉધાર બાકી હોય છે એટલે કે આવક બાજુનો સરવાળો વધુ હોય, આ બાજુનો સરવાળો વધારે હોય છે. 23,500. હવે એમાંથી આ બાદ કરી દઈએ. 20,600 બાદ કરીએ એટલે કે 2,900 વધ્યા અને તારીખ આપણે 30 જ રાખશું અને એને કહેશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા એના પછીના જ મહિનામાં આપણે પહેલી તારીખે કહેશું બાકી આગળ લાવ્યા 2,900, બરાબર.
તો બાકી આગળ આવે 2980 છેલ્લી બાકી છે અહીંયા આખર બાકી જો મળી ગઈ 3200 જે અહીંની એના પછીના મહિનાની શરૂઆતની બાકી થશે એટલે આખર બાકી 3200 આવી બરાબર તો આ રીતે દાખલો છે આપણે કરી શકીએ છીએ તો આમાં કઈ તમને તકલીફ નહીં પડે આગળ વધીએ બીજો એક દાખલો જોઈએ બીજો એક મુદ્દો જ આવે છે નવો હવે બે ખાનાવાળો રોકડ મેળ આવે છે બરાબર બે ખાનાવાળો અહીંયા શું હશે તો કે બે ખાના એટલે કે જરૂરિયાત મુજબ રોકડ મેળના ખાના વધારવામાં આવે છે જેમ કે અહીંયા આપણે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ એટલે કે રોકડા રૂપિયાનું તમે ખાનું બનાવે છે પણ આની સાથે જે ખાનું વધી જશે જેને વટાવનું ખાનું કહેશું કારણ કે ધંધાની અંદર ઘણી વખત વટાવ આવતો હોય ને વટાવ જતો હોય એટલે કે વટાવ મળતોય હોય અને વટાવ આપતાય હોય ધંધો ક્યાંકથી ખરીદી કરે તો એને વટાવ મળતો હોય રોકડેથી ખરીદી કરે છે એટલે એવી જ રીતે ધંધો વેચાણ કરે છે તો ગ્રાહકોને વટાવ આપે પણ ખરા કારણ કે રોકડેથી ચૂકવણી થઈ જતી હોય તો વટાવ આપવાનો પણ થાય એટલે રોકડ અને એની સાથે સાથે વટાવનું ખાનું પણ હવે અહીંયા આવશે ઉધાર બાજુ છે એ આપણે આવક બાજુ કીધું અને આવક સમય જો વટાવ હોય ને એટલે કે જે આવક થતી એમાંથી વટાવ કાપવામાં આવે ને તો આપેલ વટાવ કહેવાય આવક બાજુ હોય ને આપેલ વટાવ બરાબર કારણ કે અહીંયા આપણે પૈસા મળે છે એમાંથી ઓછા મળશે એને વટાવ કહેવાય અને આપેલો વટાવ કહેવાશે જ્યારે આપણે ચૂકવણી કરીશું અને પૈસા ઓછા ચૂકવીએ છીએ તો આપણી આવક કહેવાય બરાબર કારણ કે જેટલી ચૂકવણી કરવાની છે માની લો કે અહીંયા 600 ની ચૂકવણી કરવાની છે અને 500 ચૂકવતા હોય તો 100 રૂપિયા આપણી આવક થઈ એને મળેલ વટાવ કહેવાય તો જમા બાજુ હોય એને આપણે મળેલ વટાવ કહીશું ઉધાર બાજુ હોય એ આપેલ વટાવ બરાબર તો એક ખાનું બે બાજુ વધી જશે એટલે અત્યાર સુધી જે ખાના બનાવતા હતા 5 એની બદલે બે બાજુ 5 5 હતા એની બદલે બે બાજુ હવે 6 ખાના થઈ જશે કુલ 12 ખાના થઈ જશે બરાબર એટલે એક ખાનું વધી જશે જેમ કે જે કાંઈ આપણી પાસે ઉદાહરણ છે દેવાદાર પાઠ 3080 ના દેવા પેટે 3000 આપણને ચૂકવી આપે અને આપણે ચૂકતે હિસાબ ચૂકતે ગણી અને માન્ય રાખીએ તો ₹80 વટાવ આપ્યો કહેવાય કારણ કે 3080 આપણે માંગતા હતા એટલે 3000 આપ્યો ને હિસાબ પૂરો કરી દીધો એટલે કે આપણે હિસાબ ચૂકતે છે એવું સમજી લીધો તો ₹80 વટાવ આપ્યો કહેવાય અને 5 પાસેથી રકમ મળે છે એટલે આપણે આ બાજુ લખીએ વટાવના ખાનામાં 80 અને રકમના ખાનામાં 3000 એટલે 3080 નો હિસાબ થઈ ગયો વટાવના ખાનામાં અહીંયા 80 લખશું અને 5 ના ખાનામાં એટલે રોકડના ખાનામાં 3000 કારણ કે આપણને રોકડ કેટલી મળે છે 3000 તો આપણે 3000 થી એન્ટ્રી કરશું 80 નથી મળતા એની ક્યાં એન્ટ્રી કરશું તો કે બાજુના વટાવ ખાનામાં બરાબર તેની એન્ટ્રી રીતે કરવી પડશે હવે જ્યારે રોકડ ખરીદી કરવામાં આવે કે કોઈ લેણદારને નાણાં ચૂકવવામાં આવે ત્યારે ચૂકવવા પાત્ર રકમ કરતાં જે અમુક રકમ ઓછી ચૂકવવામાં આવે છે એને આપણે મળેલો વટાવ કહેવાય બરાબર મળેલો વટાવ આપણી આવક છે ઉપજ છે લાભ છે એટલે જમા બાજુ હોય આવક ઉપજ કે લાભ છે એ હંમેશા જમા બાજુ હોય તો એ નિયમ પ્રમાણે એને જમા કરી છે જેમ કે આપણે એમ કહીએ છીએ કે શ્રી અશોક પાસેથી 2040 નો માલ રોકડેથી ખરીદ્યો ચૂકતે હિસાબ પેટે 2000 રૂપિયા આપ્યા અને હિસાબ ચૂકતે કર્યો એટલે કે 2040 પૈકી આપણે કેટલા ચૂકવીએ છીએ 2000 બરાબર તો 2000 છે એ રકમના ખાનામાં અને 40 છે એ વટાવના ખાનામાં કે વટાવનું ખાનું હશે તો કે મળેલો વટાવ આ આવક કહેવાશે મળેલા વટાવના ખાનામાં 40 રૂપિયા લખશું એટલે એ આપણી આવક કહેવાશે તો એ એવા સમયે આપણે અહીંયા મળેલ વટાવ 40 રૂપિયા રકમના ખાનામાં 2000 રૂપિયા તમે અગત્યની બાબત એ છે કે આ પ્રકારના બે ખાનાવાળા રોકડ મેળમાં જે રોકડની બાકી તો શોધવામાં જ આવે છે
પણ વટાવની બાકી શોધવામાં આવતી, કારણ કે વટાવનું કઈ આગળ લઈ જવાના ન હોય, એ આવક થઈ તો આવક ને જાવક થઈ તો જાવક, એટલે એની કોઈ બાકી શોધવામાં નહીં આવે. દાખલામાં જે આપણે બાકી શોધી છે એ જ શોધશું. આ બાકી કઈ આપણે બાકી શોધવા નથી, રોકડની જ બાકી શોધવાની આવશે. એટલે કે વટાવખાનાની બાકી શોધવામાં આવતી નથી. એટલે કે ઉધાર બાજુના સરવાળા, બાજુ આપેલ વટાવખાનાનો સરવાળો કરવામાં આવે છે અને કુલ રકમ વટાવ ખાતે ઉધારવામાં આવે છે, અને ત્યાં જમા બાજુના મળેલ વટાવના ખાતાનો સરવાળો કરી કુલ રકમ મળેલ વટાવ ખાતે જમા કરવામાં આવે છે. એટલે એ ખાલી સરવાળો જ કરવાનો રહેશે, એની અંદર કોઈ બાકી શોધવામાં નહીં આવે. બરાબર. તો એના પછીનો દાખલો જોઈએ આપણે. તો ચાલો એના પછીનો દાખલો. ફોર્મેટ ની અંદર થોડો ફેરફાર આપણે કરવો પડે, કારણ કે અહીંયા આપણે ખાનાઓ વધારવામાં આવશે. બરાબર. ખાના થોડા વધારવા પડશે. બે બાજુ 5 ખાના હતા એની બદલે હવે 10 ખાના હતા, એની બદલે હવે 12 ખાના થશે. બે બાજુ 6 ખાના. બે બાજુ 6 ખાના આવશે. પહેલું તારીખનું, વિગત, પછી આપણે જે ખાના બનાવતા એ જ રીતે રકમનું ખાનું છે એ ખાનું વધારશું. વાઉચર નંબર, ખાતાવહી, પાના નંબર, વટાવ નું ખાનું અને રકમ. આ બાજુ પણ એમ જ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતાવહી પાના નંબર, વટાવ અને રકમ. હવે જો આપણે એક્ઝામ્પલ જોઈએ છે ત્રીજું, કે નીચેના વિવરણ પરથી શ્રી ગિરીશભાઈનો 2 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એટલે કે રોકડ મેળ છે એ 2 ખાનાવાળો, એટલે 2 ખાના ક્યાં? વટાવ અને રોકડ ખાનાવાળો. તો શ્રી ગિરીશભાઈનો તારીખ લખી શકીએ આપણે માર્ચ 2015 નો રોકડ મેળ. બરાબર. શ્રી ગિરીશભાઈનો રોકડ મેળ અથવા તો ગિરીશભાઈનો માર્ચ 2015 નો રોકડ મેળ. ઉધાર બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા નંબર, અને અહીંયા ઉધાર બાજુ આપણે
આપેલ વટાવનું ખાનું બનાવ્યું અને બાજુમાં જ રકમ રૂપિયા. એ જ રીતે જમા બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતાવહી, પાના નંબર. અહીંયા આપણે મળેલ વટાવનું ખાનું બનાવશું, કારણ કે આવક બાજુ છે એટલે મળેલો, જાવક બાજુ હોય તો આપેલો વટાવ આવે. બરાબર? એટલે જો આ રીતનું ફોર્મેટ છે, બરાબર જોઈ લો કે જેમાં બે ખાનાવાળો રોકડ મેળ છે, એટલે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ સમજવાનો થાય. બરાબર? એટલે કે રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તમારે અહીંયા કરવાનો રહેશે. રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. ચાલો દાખલો આગળ વધારીએ. તારીખ પહેલી શરૂઆતની રોકડ શિલાપ 8000, જેને આપણે અહીં તારીખ લખી નાખી 2015 માર્ચ પહેલી તારીખ. બાકી આગળ લાવ્યા, શરૂઆતની છે એટલે બાકી આગળ લાવ્યા 8000. આ જેમ લખતા હતા એમ. ત્યાર પછી રૂપિયા 6000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ખરીદી કરી છે, 6000 નો માલ છે અને 10% વેપારી વટાવ, એટલે કે 6000 ના 10% એટલે કે 600 રૂપિયા બાદ કરી અને આપણે 5400 રૂપિયા લખશું. પણ અહીંયા વટાવ છે એ વેપારી વટાવ છે, એટલે વેપારી વટાવની ચોપડે નોંધ ન થતી, ખાસ યાદ રાખવાનું. વેપારી વટાવ લખેલો છે પણ આપણે ગણવાનો નથી. એટલે માર્ચ 4 ખરીદ ખાતે 5400. અહીંયા વટાવની નોંધ ન થાય, વેપારી વટાવની નોંધ ચોપડે ન થાય, એટલે ખરીદ ખાતે 5400 સીધા લખવાના. ત્યાર પછી 7 તારીખે પ્રવીણને 3000 નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. 3000 નો માલ રોકડ વટાવની ચોપડે નોંધ આપણે કરીએ છીએ, એટલે 3000 નો માલ 5% રોકડ વટાવે, એટલે કે 3000 ના 5% 150 રૂપિયા એમાંથી બાદ કરવાના થશે. તો જો અહીંયા તમે ગણતરી જોઈ તો જુઓ, વેચાણ છે 3000 નું, રોકડ વટાવ 5% એટલે 150, એટલે કે 2850. બેની એન્ટ્રી થશે, કારણ કે રોકડ વટાવની ચોપડે એન્ટ્રી આપણે કરીએ છીએ. તો તારીખ 7, જેમાં આપણે લખશું કે વેચાણ ખાતે 7 તારીખે વેચાણ છે એટલે આવક કહેવાય, તો ઉધાર બાજુ લખશું વેચાણ ખાતે. હવે જો વટાવ આપણી પાસે છે, રોકડ વટાવની આપણે ચોપડે નોંધ કરી છે 150, તો વટાવના ખાનામાં 150 અને રકમના ખાનામાં 2850. આ બે એન્ટ્રી કરવાની, એટલે કુલ 3000 ની એન્ટ્રી તો થવી જ જોઈએ, પણ આ રીતે 150 રોકડ અને 2850 રકમ, એટલે 150 છે રોકડ વટાવ, એની નોંધ કરવાની રહેશે. ત્યાર પછી 10 તારીખે રૂપિયા 4000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. બરાબર? તો અહીંયા શું કહે છે, 4000 નો માલ 10% વેપારી વટાવે. પાછું વેચાણ છે, માલ 4000 નો અને વેપારી વટાવ
10% છે એટલે કે 400 રૂપિયા, તો 3600 રૂપિયા. પછી રોકડ વટાવ છે 5% અને 5% એટલે કે 180 રૂપિયા, એટલે કે 3420. તો હવે એન્ટ્રી કોની થશે? તો કે રોકડ વટાવની એન્ટ્રી થાય, વેપારી વટાવની ચોપડે નોંધ ન થાય, અને રકમ રૂપિયા. એટલે આપણે 3600 નો હિસાબ દેવાનો હોય, જેમાં 3420 રોકડા, 180 વટાવના લખવાના રહેશે. એટલે તારીખ આપણી છે 10 તારીખે વેચાણ ખાતે વટાવ 180, વેપારી વટાવની કઈ નોંધ નહીં કરીએ, અને રકમ 3420, બરાબર. પછી 12 તારીખ ગોપાલ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 5000 નો ફર્નિચર ખરીદ્યો. હવે જો 12 તારીખે એવું કીધું કે ગોપાલ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 5000 નો ફર્નિચર ખરીદ્યો. તો ખરીદી છે એ બરાબર છે, પણ રોકડેથી ખરીદી કરી એવી ચોખવટ નથી. ઉપરાંત જે પેઢી છે એનું નામ આપેલું છે, મતલબ ઉધાર વ્યવહાર થયો. જો ઉધાર વ્યવહાર ન હોય તો રોકડેથી ચોખવટ હોય, અથવા તો પેઢીનું નામ ન આપેલું હોય તો આપણે સમજી જાય કે રોકડેથી વ્યવહાર છે. પણ પેઢીનું નામ આપેલું છે અને રોકડાની કઈ ચોખવટ નથી, તો ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહારની નોંધ અહીંયા ન થાય. એટલે 12 તારીખે નોંધ થશે નહીં. 15 તારીખે વિષ્ણુને 1020 ના હિસાબ પેટે ચૂકતે હિસાબે 1000 ચૂકવી આપ્યા. 15 તારીખે ચૂકવણી કરી છે. જાવક બાજુ હવે જો 15 તારીખ વિષ્ણુ ખાતે કેટલા છે? તો કે 1520 ચૂકવવાના હતા, એની સામે આપણે 1020 ચૂકવવાના હતા, એની બદલે 1000 ચૂકવ્યા, તો 20 રૂપિયા વટાવ થાય. બરાબર. 1000 ચૂકતે કરે વિષ્ણુ ખાતે 1000 અને મળેલ વટાવ 20 રૂપિયા, કારણ કે એટલા રૂપિયા આપણે ઓછા ચૂકવા છે. ઓછા ચૂકવે એટલે આપણી આવક કહેવાય. આવક બાજુ આપણે લખ્યું મળેલ વટાવમાં 20 રૂપિયા, બરાબર. 16 તારીખે કમિશનના 900 ચૂકવી આપ્યા. કમિશન ચૂકવણી કરી છે 16 તારીખ. કમિશન ખાતે 900 સીધી ચૂકવણી છે, એમાં કોઈ બીજી એન્ટ્રી ગણતરી છે નહીં. 18 તારીખે કમલેશ પાસેથી લેણા રૂપિયા 1560 ના હિસાબ પેટે 1500 રોકડા મળ્યા. આવક થાય છે 15. 18 તારીખે કમલેશ ખાતે, તો કમલેશ પાસેથી આપણે લેવાના હતા 1560, જે પૈકી 1500 રોકડા મળ્યા, એટલે કે 60 રૂપિયા વટાવ થયો. 18 તારીખે કમલેશ ખાતે 60 રૂપિયા વટાવ અને 1500 રૂપિયા મળ્યા, એટલે 1560. 20 તારીખે પગારના 2000 મજૂરીના 400 ચૂકવી આપ્યા. ચૂકવણી કરી છે જાવક બાજુ. 20 તારીખ પગાર ખાતે 2000 અને 20 તારીખે પાછા મજૂરીના છે, એટલે મજૂરી ખાતે 400, બરાબર. પગાર ખાતે 2000 અને મજૂરી ખાતે 400. 23 તારીખે વિશ્વા પાસેથી 2000 માં 10% વેપારી વટાવ, 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. ચોખવટ છે રોકડેથી ખરીદી. વિશ્વા પાસેથી 2000 નો માલ છે, બરાબર. તો 23 તારીખે ખરીદી છે 2000 ની. 2000 ની, જેમાં
વેપારી વટાવ 10% એટલે કે 200 એટલે 1800 પૈસા અને રોકડ વટાવ 10% એટલે કે 180 ખરીદી કરી છે આપણો આવક કેવા છે 1620 રૂપિયા ચૂકવણી થાય છે બરાબર એટલે આ બેની એન્ટ્રી થશે રોકડ વટાવ અહીંયા મળે છે જો 180 રૂપિયા આપણે રોકડ વટાવ મળે છે એટલે ખરીદી કરીએ છીએ આપણે 23 તારીખે ખરીદ ખાતે 180 વટાવ અને 1620 ખરીદીના ચૂકવીએ છીએ બરાબર 26 તારીખે ધંધામાં રોકડા 4000 લાવ્યા તો ધંધામાં રૂપિયા આવે છે લાવ્યા એટલે આવે છે ધંધાનો માલિક છે મોડી ખાતે 4000 28 તારીખે મહેશ્વરી એન્જિનિયરિંગ માંથી 8000 નું યંત્ર ખરીદ્યું જે પૈકી 5000 ચૂકવી આપ્યા બાકીના નાણાં 1 માસ પછી ચૂકવવાના છે હજુ 28 તારીખે શું એન્ટ્રી થાય છે 5000 ચૂકવી આપ્યા તો રોકડેથી ચૂકવણીની નોંધ કરવી પડે તો 5000 છે તો યંત્ર ખાતે આપણે ચૂકવણી કરી દેશું 5000 ની 28 તારીખે કારણ કે યંત્ર ભલે ગમે તેટલાનું હોય પણ ચૂકવણી આપણે અત્યારે કરી રોકડ સાથે સંબંધ છે આપણે કીધું રોકડ મેળ છે તો રોકડ સાથે સંબંધ યંત્ર ખાતે કેટલા ચૂકવ્યા તો કે 5000 તો આપણે એની ગણતરી કરવી પડે 5000 ચૂકવાય એની કારણ કે એ રોકડેથી આપણી પાસેથી રોકડ જાય છે જો એન્ટ્રી ન કરી તો રોકડ સિલક ન મળે વધઘટ આવે બરાબર આ નો લખે એટલે રોકડ એટલે રૂપિયા ઘટે એટલે રોકડેથી જેટલી આવક અને જેટલી જ આવક છે ફરજિયાત નોંધવાની છે બરાબર તો 28 તારીખની એન્ટ્રી પૂરી તો હવે એનો સરવાળો કરીએ સરવાળો કરવાનો રહેશે આવા બાજુનો સરવાળો જ આપણો વધારે હોય છે એટલે એ બાજુનો સરવાળો કરશું એટલે 19770 રૂપિયા ઉધાર બાજુનો સરવાળો 19770 બે બાજુ એ જ સરવાળો લઈએ એમાંથી આ બધા બાદ કરી દઈએ એટલે કે એટલે કે 3450 રૂપિયા વધે છે 3450 બરાબર તારીખ માર્ચ છે એટલે છેલ્લી તારીખ 31 કહેવાય બાકી આગળ લઈ ગયા 3450 વટાવખાનો આપણે સરવાળો કરવાની વાત કરી હતી એટલે કે એનો પણ સરવાળો કરવાનો થશે 390 અને અહીંયા 200 આ ખાલી માત્ર આપણે સરવાળો કરવાનો છે જો આમાં કોઈ બીજી ગણતરીઓ કરવાની નથી તો આ રીતે પછી અહીંયા પહેલી તારીખ આપણે કહી શકીએ કે
બાકી આગળ લાવ્યા 3450 જે અહીંયા બાકી આગળ લઈ ગયા અહીંયા બાકી આગળ લાવ્યા. તો બરાબર આ રીતે તમે દાખલો બરાબર વ્યવસ્થિત રીતે કરી લેજો. બીજું કઈ એમાં હજી આગળ આવશે તો એ આગળના લેક્ચરમાં જોશું. બરાબર તો આના પછીનો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમારે જ્યાં દાખલો કરાવ્યો છે એ વ્યવસ્થિત રીતે કરી લેવાનો છે અને એને બરાબર રીતે બુકમાં ઉતારી લેવાનો છે.